ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે ગયા લેક્ચરમાં 3 ક્વોન્ટમાંક શીખ્યા. મુખ્ય ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક. હવે ચોથો ક્વોન્ટમાંકની જરૂર પડે એટલે શ્રોડિંજરના સમીકરણ પરથી 3 ક્વોન્ટમાંક સમજાવી શકાય. પરમાણ્વીય કક્ષકોને ચિહ્નિત કરવા ત્રણેય ક્વોન્ટમાંક n ઉર્જા આપે છે, l આકાર આપે છે કોણીય વેગમાન ક્વોન્ટમાંક, અને ચુંબકીય ક્વોન્ટમાંક દ્વિક વિન્યાસ એટલે કે તેની દિશા દર્શાવે છે. સરખી રીતે ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકાય. પરંતુ આ બધા જ ક્વોન્ટમાંક ત્રણેય એક વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં રેખા વર્ણપટ સમજાવી શકવા માટે પૂરતા નથી. જેમ કે વર્ણપટમાં બે રેખાઓ પાસે એકદમ નજીક રચાય છે અને ડબલેટ કહે છે. વર્ણપટમાં 3 રેખાઓ પાસે મળે છે એટલે કેટલીક રેખા ડબલેટ ખૂબ જ નજીકની બે રેખાઓ રચાય છે એકદમ પાસે. ટ્રિપલેટ ખૂબ જ નજીક 3 રેખાઓ મળે છે. આ સૂચવે છે કે બીજા કેટલાક વધારે શક્તિ સ્તર 3 ક્વોન્ટમાંકથી પ્રાપ્ત કથન એટલે વર્ણન કર્યા ઉપરાંત એક ચોથા ક્વોન્ટમાંકની પણ આવશ્યકતા રહેલી છે. એટલે હું કહું કે 1s એટલે પહેલી કક્ષા n બરાબર 1 અને l બરાબર 0, મતલબ કોણીય વેગમાન ક્વોન્ટમાંક 0 થાય 1s માટે, અને એનો ચુંબકીય ક્વોન્ટમાંક 0 થશે. 2p હોય તો n બરાબર 2 એટલે બીજી કક્ષા, p એટલે l બરાબર 1 અને એનો ચુંબકીય ક્વોન્ટમાંક -1 0 કે +1 થાય એટલે એની દિશા બતાવે કે px py અને pz. પણ આ ડબલેટ રેખાઓ શા માટે રચાય છે, ટ્રિપલેટ શું કામ રચાય છે, એ માટે ચોથા ક્વોન્ટમાંકની આવશ્યકતા ઊભી થઈ. કારણ કે આ 3 ક્વોન્ટમાંક વડે વર્ણપટ સહેલાઈથી સમજાવી શકાતો નથી. માટે એક ચોથા પ્રકારના ક્વોન્ટમાંકની આવશ્યકતા ઊભી થઈ. 1925માં જ્યોર્જ ઉહલેનબેક વૈજ્ઞાનિકનું નામ છે, અને સેમ્યુઅલ ગાઉડ સ્મિથે એક ચોથો ક્વોન્ટમાંક જેને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક ms તરીકે જાણીએ છીએ દરખાસ્ત કરી. એને શું કીધું કે કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન હોય છે એ ભ્રમણ કરશે. ધારો કે આપણે S કક્ષક લઈએ તો S કક્ષકની અંદર આ કેન્દ્ર છે અને અહીંયા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો ધારો કે આ 1s કક્ષક છે, તેમાં 2 ઇલેક્ટ્રોન હોય. જેમ સૂર્યની આસપાસ આપણી પૃથ્વી, આ પૃથ્વી આખા સૂર્યને એક ફરતો આંટો મારે એટલે 365 દિવસ યાની કે 1 વર્ષ થાય છે. પાછો આ પોતાની ધરી ઉપર પણ ફરે છે. આપણે અહીંયા હોય જ્યારે રાત છે, અહીંયા આવશું ત્યારે દિવસ, એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વી આ રીતે તો ફરે જ છે એની કક્ષાની અંદર, એટલે વર્ષ થશે. પણ સાથે સાથે એની ધરી ઉપર પણ ફરતું હોય છે. આપણે સૂર્ય સામે આવીએ ત્યારે દિવસ છે અને અહીંયા આવીએ ત્યારે રાત થશે. તો એ 24 કલાક પણ થાય છે એટલે ધરી ઉપર પણ ફરતો હોય છે. એટલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા આવશે ત્યારે અહીંયા જશે એટલે કક્ષકમાં તો ઘૂમતો હોય પણ પોતાની
ધરી ઉપર પણ ફરતો અને સ્પિન કહેવાય. તો અમુક ઇલેક્ટ્રોન એનું ધરી ભ્રમણ ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં અને અમુકનું એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થતું હોવું જોઈએ એવું દરખાસ્ત કરેલી, જેના કારણે ડબલેટ ટ્રિપલેટ રેખાઓ રચાય છે. સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ ઇલેક્ટ્રોનને ભાર અને દળ, ભાર એટલે કે એનો વીજભાર અને દળ ઉપરાંત કોઈ આંતરિક ભ્રમણ, કોણીય વેગમાન ક્વોન્ટમાંક હોવો જોઈએ. તો ઇલેક્ટ્રોનનું ભ્રમણ ક્વોન્ટમાંક સદિશ રાશિ છે, કારણ કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ફરે એટલે એને ચોક્કસ દિશા છે. ધારો કે આ ક્લોકવાઇઝ ફરતો હોય તો આ એન્ટી ક્લોકવાઇઝ ચલી સદિશ થઈ જશે. અને બે પસંદ કરેલી ધરીની સાપેક્ષમાં બે દ્વિવિન્યાસ એટલે કે દિશા, બે દિશા હોઈ શકે છે. આ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં ફરે એટલે એક શક્યતા થશે. અને ધારો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે બે દિશા, બે દ્વિવિન્યાસ, બે દિશા હોઈ શકે છે ધરી ઉપર ફરવાની. આ બે દ્વિવિન્યાસ છે ભ્રમણ ક્વોન્ટમાંક ms થી વિભેદિત થાય. ત્યાંથી બે રેખાઓ મળે છે. એનું રીઝન કે ઇલેક્ટ્રોનને કાં ક્લોકવાઇઝ ભ્રમણ હોય ને કાં એન્ટી ક્લોકવાઇઝ હોવું જોઈએ. અને એના સ્પિન ભ્રમણને ms સ્પિન ક્વોન્ટમાંક ms થી બતાવાય. અને તેના બે મૂલ્ય, એક માટે +1/2 તો બીજા માટે -1/2 ચિહ્નિત કરવામાં આવે છે. +1/2 અને માઇનસ હોઈ શકે. આ બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ કહેવાય અને સામાન્ય રીતે તીર વડે દર્શાવાય છે. ભ્રમણ ઉપર તરફ એટલે ઉપર તીર. એટલે ધારો કે આપણે S કક્ષક લઈએ તો એમાં બે ઇલેક્ટ્રોન સમાય છે. તો એકનું તીર ઉપર તરફ સ્પિન અને બીજાનું સ્પિન નીચે તરફ હોય છે. એટલે S કક્ષક એમાં બે ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે P કક્ષક લઈએ તો એનો આકાર ડમ્બેલ હોય છે અને P ત્રણ પ્રકારની છે, Px, Py અને Pz. તો દરેક કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન હોય અને બેયના સ્પિન વિરુદ્ધ. આ ક્લોકવાઇઝ હોય તો આ એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ તો આ એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ તો આ એન્ટી ક્લોકવાઇઝ. તો P ત્રણ પ્રકારની થઈ, Px, Py અને Pz. એટલે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન અને બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય છે. આ રીતે લખવામાં આવે છે. હવે આ બે ઇલેક્ટ્રોનના ms જુદા હોય એટલે એક કક્ષક P3 હોય તો આ Px એક કહેવાય. એના બે ઇલેક્ટ્રોન તો એના બે વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન હોય. Py એમાં બે ઇલેક્ટ્રોન તો બેયના સ્પિન વિરુદ્ધ હોય. આ બે હોય તો આ બેયના સ્પિન હંમેશા વિરુદ્ધ જ હોય. એટલે ચોથો ક્વોન્ટમાંક દાખલ થયો. એટલે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન બેયના સ્પિન ઓપોઝિટ હોય છે. એના આધારે સ્પિન ક્વોન્ટમાંક દાખલ કરવામાં આવેલો છે. કોણે? તો જજ ઉલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથે. આપણે ચારેય પ્રકારના ક્વોન્ટમાંક વિશે અભ્યાસ કર્યો. હવે એની સમરી ટૂંક સાર. એકંદરે જોઈએ તો ચારેય ક્વોન્ટમાંક નીચેની માહિતી પૂરી પાડે છે. n કક્ષને વ્યાખ્યાયિત કરે છે. કોષ યાને કે કક્ષા દર્શાવે છે. મુખ્ય ઉર્જા સ્તર બતાવે છે, મુખ્ય ક્વોન્ટમાંક. અને એમાં રહેલી કક્ષક નું કદ નક્કી કરે છે. તો પહેલી કક્ષામાં જે કક્ષક હોય એ કદમાં નાની હશે અને બીજી કક્ષામાં જે કક્ષકો હોય એ કદમાં મોટી હશે. અને પહેલી કક્ષામાં હોય કક્ષક કે ઇલેક્ટ્રોન તેની ઉર્જા ઓછી હશે
બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલો હોય તો એનું કદ અને ઉર્જા વધારે હશે અને મોટા ભાગે તે કક્ષકની શક્તિ નક્કી કરે. હવે પહેલી કક્ષા, પહેલો કોષ એટલે કેન્દ્રની નજીક, ઉર્જા ઓછી, કદ નાનું. બીજી કક્ષા કેન્દ્રથી દૂર, અહીંયાની ઉર્જા વધી જાય. અહીં ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ વધારે, અહીં આકર્ષણ ઘટે તો ઉર્જા વધી જાય છે. દરેક n માં કોષમાં પેટા કોષની સંખ્યા n હોય છે. એટલે કે પહેલો કોષ હોય તેમાં પેટા કોષ એક જ s હશે. n બરાબર 2 હોય તો s અને p 2 થશે. આ કોષ છે, આ એના પેટા કોષ છે. n બરાબર 4 તો sPdF. આ પહેલા કોષનો પેટા સ્તર, આ બીજાનો એટલે 2s2p. આ ત્રીજા કોષનો પેટા સ્તર 3s3p3d. આ ચોથા કોષના પેટા સ્તર એટલે n ની કિંમત માં પેટા કોષની સંખ્યા n જેટલી હોય એટલે જે કોષનો નંબર છે એટલા પેટા કોષ એમાં હોય. 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, એ રીતે. L પેટા કોષની ઓળખ આપે છે, આપણે જોઈ ગયા. L બરાબર 0 હોય તો S પેટા કોષ થશે. L બરાબર 1 તો P, 2 હોય તો D અને 3 હોય તો F થશે. અને કક્ષકનો આકાર નક્કી કરે છે. L0 તો એનો આકાર ગોળ દડા જેવો છે. P હોય તો ડમ્બેલ, D હોય તો ડબલ ડમ્બેલ અને F હોય તો અનિયમિત આકાર હોય છે. દરેક પ્રકારની પેટા કોષમાં 2l+1 પ્રકારની કક્ષક છે. એટલે પેટા કોષ ખબર પડી કે 4 પ્રકારના હોય, S, P, D અને F. તો આ જે પેટા કોષ છે એની કક્ષકો કેટલી, તેના માટે સૂત્ર છે 2l+1 પરથી નક્કી થાય. તો L બરાબર 0 એટલે S પેટા કોષ થાય. તો એની કક્ષકો કેટલી, તો કે 2l+1 ઉપરથી 2 ગુણ્યા 0 એટલે 0+1 એટલે એક જ કક્ષક હોય છે. S પોતે એક જ હોય છે. હવે L બરાબર 1 લઈએ એટલે P પેટા કોષ થશે. તો 2 × 1, 2 × 2 ને 3 એટલે P પેટા કોષ 3 પ્રકારના હોય, PX, PY અને PZ. આ રીતે 3 હોય છે. પછી L બરાબર 2 હોય તો એ D પેટા કોષ થશે. તો એની કક્ષકો કેટલી, તો 2 દુ 4 ને 5 એટલે D 5 પ્રકારની હોય. D XY, YZ, ZX એ આપણે આગળ આકાર આપેલા છે જોશું. dx2 y2 અને dz2 એમ 5 થશે. હવે L બરાબર 3 હોય તો એ પેટા કોષ F થશે. એની કક્ષકો લઈએ તો 2 તેરીને 6 અને 1 7. તો F 7 પ્રકારની કક્ષકો આપે છે. પ્રતિ પેટા કોષમાં એક S કક્ષક L0 એટલે એક જ કક્ષક આપે. L1 હોય તો 3 P કક્ષક હોય, L2 હોય તો 5 D અને L3 હોય તો 7 F કક્ષક હોય છે. કંઈક અંશે વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કક્ષકની ઉર્જા પણ નક્કી કરે છે. એટલે કે એક ઇલેક્ટ્રોન વાળો પરમાણુ હોય, એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હોય, આપણે જોઈ ગયા હતા કાલે. તો ઉર્જા n પર આધાર રાખે, પણ એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા
સ્પીસીસ એટલે પરમાણુ માટે ઉર્જા n પ્લસ l ના સરવાળા ઉપર આધાર રાખે છે, જે આપણે આગળ આવશે. ત્રીજું છે ચુંબકીય ક્વોન્ટમાંક ms ml કક્ષકનો દિક વિન્યાસ દર્શાવે છે. દિક વિન્યાસ એટલે કે દિશા દર્શાવે છે. l ના મૂલ્ય માટે તેનું મૂલ્ય 12 + 1 જેટલું હોય અને પ્રત્યેક પેટાકોષની સંખ્યા બરાબર હોય. હમણાં જોયું l ની કિંમત 0 હોય એટલે s થયો પેટાકોષ, તો 2 * 0 + 1 એટલે એક જ s કક્ષક હોય. p માટે l બરાબર 1 તો 2 * 1 + 1 એટલે 3 p કક્ષક બતાવે છે. તો એ 3 p કક્ષક હોય તો x અક્ષ ઉપર હોય તો px, y અક્ષ ઉપર રચાય ત્યારે py અને z અક્ષ ઉપર આવશે ત્યારે pz. અને એના ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય ml હોય છે. -l 0 થી +l તો s કક્ષક માટે l ની કિંમત 0 એટલે 0 જ મળશે એટલે અદિશ છે. p કક્ષક હોય તો l બરાબર 1 તો અહીં -1 0 ને +1 એટલે ત્રણ દિશા px py અને pz ત્રણ જુદી દિશા દર્શાવે છે. d હોય તો l બરાબર 2 એટલે -2 -1 0 +1 અને +2 પાંચ દિશા દર્શાવે છે. if હોય તો l બરાબર 3 એટલે -3 થી +3 0 સુધી 7 દિશામાં ફેલાયેલી છે એટલે દિક વિન્યાસ બતાવે છે. ms એટલે સ્પિન ક્વોન્ટમાંક ચોથો દાખલ કર્યો તો એ દિક વિન્યાસનો સંદર્ભ આપે છે. એટલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અને બેયના સ્પિન વિરુદ્ધ હોય તેને તીર વડે દર્શાવાય. આ ક્લોકવાઇઝ તો આ એન્ટી ક્લોકવાઇઝ. આનું ms મૂલ્ય +1/2 તો આનું -1/2 વડે દર્શાવાય છે. આપણે ટૂંકમાં ચારેય ક્વોન્ટમાંક ફરી પાછા જોયા. આપણે કોયડો નંબર 2.17 પહોંચ્યા. મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3 સાથે સંકળાય કુલ કક્ષકોની સંખ્યા. મુખ્ય ક્વોન્ટમાંક 3 એટલે કે ત્રીજો કોષ થશે. એમાં કુલ કક્ષકની સંખ્યા ગોતવી છે. તો n બરાબર 3 માટે l ના મૂલ્ય 0 થી n - 1 એટલે 3 મૂકીએ એટલે 3 માંથી 1 જાય 2 એટલે 0 1 અને 2 થશે, જે અનુક્રમે s p અને d એટલે કે 3s 3p અને 3d થશે. એટલે એક 3s કક્ષક એટલે n બરાબર 3 l0. હવે l0 હોય તો ml પણ 0 જ થઈ જશે. 0 0 0. હવે 3p કક્ષક થાય n બરાબર 3 અને l બરાબર 1 એટલે 3p. તો l1 હોય તો એ -1 0 ને +1 એટલે આ 1s અને 3p અને 3d હોય તો 5 મળે. n બરાબર 3 l બરાબર 2 એટલે 3d. l ની કિંમત 2 હોય તો ml -2 થી +2 ને 5 ને 3 8 ને 9 એટલે ટોટલ 9 કક્ષક ત્રીજી કોષમાં ધરાવે છે. રીત નંબર 2 જે તે કોષમાં રહેલી કક્ષકોની કુલ સંખ્યા n² ઉપરથી મળી જાય. એટલે 3 નો વર્ગ કરો તો 9. એટલે ત્રીજા કોષમાં 1s 3p અને 5d ટોટલ 9 કક્ષકો આવેલી હોય છે.
આ રીતે નક્કી કરી શકાય. SPDF સંકેતનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમાંક દર્શાવતી કક્ષકનું વર્ણન કરો. n બરાબર 2 એટલે બીજો કોષ અને l બરાબર 1 એટલે p પેટા કોષ એટલે કક્ષક 2p થશે. n બરાબર 4 એટલે ચોથો કોષ ચોથી કક્ષા અને l 0 એટલે s 4s થશે. પછી n બરાબર 5 એટલે પાંચમો કોષ અને l બરાબર 3 એટલે f 5f કક્ષક થશે. હવે n બરાબર 3 એટલે ત્રીજો કોષ ત્રીજી કક્ષા અને l બરાબર 2 એટલે d થશે. એટલે એ 3d કક્ષક કહેવામાં આવે છે. આ રીતે નક્કી કરવામાં આવે છે. હવે આપણે પરમાણ્વીય કક્ષકના આકાર વિશે પરિચય. shape of atomic orbitals. હવે આ પ્રશ્નની અંદર ફક્ત તમારે આલેખ MCQ તરીકે પૂછાશે. હું જે કહું એટલું જ કરવાનું રહેશે. આ કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય. પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય અથવા તો psi નો કોઈ ભૌતિક અર્થ હોતો નથી. ભૌતિક એટલે શું? ધારો કે કોઈ એક ટ્રેન પાટા ઉપર જતી હોય, પછી રેલવેના ટ્રેક પાટા છે એ વાસ્તવિક છે એટલે એને ભૌતિક કહી શકાય. પણ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરતો હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. તો ત્યાં કોઈ પાટા જેવું હોતું નથી એટલે એને કોઈ ભૌતિક અર્થ નથી, એક માત્ર સંભાવના છે. psi એક માત્ર સંભાવના. તો આપણે જોઈ ગયા કે psi શોધવા માટે ગણિતના ખૂબ જ ઊંડા જ્ઞાનની જરૂર પડે એટલે આપણે એ ડિટેલમાં નહીં પૂછાય. એને કોઈ ભૌતિક અર્થ નથી. એ તો માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકનો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું ગાણિતિક વિધેય છે. જુદી જુદી કક્ષક માટે તેને અનુરૂપ તરંગ વિધેયના r કેન્દ્રથી અંતરના વિધેય તરીકે મળતા આલેખ જુદા જુદા હોય છે. આકૃતિ 2.12a માં આવા આલેખ 1s કક્ષક માટે અને 2s કક્ષક માટે દર્શાવ્યો. એટલે 2.12a આ psi સંભાવના ઇલેક્ટ્રોન હોવાની 40 80 120 આ સંભાવનાના મૂલ્ય કેન્દ્રથી r અંતરે અને ત્રિજ્યા નેનોમીટરમાં આપેલી છે. તો આપણે પરમાણુના કેન્દ્રની વાત કરીએ તો એની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાઓ છે. તો આ 0 એટલે કેન્દ્ર કે ત્યાં આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના મહત્તમ છે અને 0.3 નેનોમીટરના અંતરે સાવ ઘટીને 0 થઈ જાય છે. એટલે કેન્દ્રની આસપાસ પરમાણુની જે 1s કક્ષક હોય એમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે અને પછી સંભાવના ઘટીને અહીંયા 0 થાય છે. એટલે અહીં જો આ કેન્દ્ર છે, પછી જેમ અંતર વધતું જાય એટલે આ સંભાવનાનું મૂલ્ય ઘટતું જાય છે. અહીં કેન્દ્ર ઉપર મહત્તમ સંભાવના કેન્દ્રની આસપાસ, પછી જેમ કેન્દ્રથી દૂર જાઓ છો એટલે એમ સંભાવના ઘટતી જાય છે અને 0.3 કે 0.4 નેનોમીટરે પહોંચીએ એની ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થઈ જાય છે. એટલે આ 1s કક્ષક માટેનો આલેખ છે. હવે 2s માટે લઈએ તો આ 0 આ કેન્દ્ર છે. તો કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોનની સંભાવના મહત્તમ, પછી જેમ દૂર જાય કેન્દ્રથી
એટલે સંભાવના ઘટીને 0 થઈ. ફરી એક વખત સંભાવના વધતી જાય છે, એનો મતલબ કે પછી 2s કક્ષક શરૂ થશે, અહીંયા સંભાવના 0 થઈ અને પછી વક્ર પાછો મહત્તમ તરફ જાય છે, અહીંયા ફરી પાછી 2s કક્ષક હોવાની સંભાવના બતાવે. એટલે ફક્ત આલેખ પાકો કરવાનો 1s કક્ષક માટે psi ઇલેક્ટ્રોનની સંભાવના વિરુદ્ધ r ત્રિજ્યાનો આલેખ, આ 2s કક્ષક માટે સંભાવના, આ 1s કક્ષકનો આલેખ છે. 2s માં શું થાય, 1s પૂરી થાય પછી સંભાવના 0 પછી 2s, એટલે આલેખ જુદો જુદો હોય છે. તો 2s હોય તો n બરાબર 2 બીજી કક્ષા, 1s એટલે n બરાબર 1 અને s એટલે l0, 2s એટલે n બરાબર 2 બીજી કક્ષા અને l0 એટલે કે s કક્ષક. એટલે 1s નો આલેખ છે અને 2s. જર્મન ભૌતિક શાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે psi કરતા psi સ્ક્વેર, તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા છે, એટલે કે મહત્તમ સંભાવના દર્શાવે છે. એટલે psi કરતા psi સ્ક્વેર વધુ યોગ્ય હશે. એટલે psi સ્ક્વેર વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ લઈએ 1s અને 2s માટે. આ psi વિરુદ્ધ r નો આલેખ 1s કક્ષક માટે, ફક્ત આલેખ યાદ રાખવાનો. psi વિરુદ્ધ r નો આલેખ 2s માટે, બીજું કાંઈ નહીં. આ psi સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ 1s માટે, psi સ્ક્વેર વિરુદ્ધ r નો આલેખ 2s માટે. આકૃતિ 2.12b માં વિચરણના વિધેય તરીકે psi સ્ક્વેર ને 1s અને 2s માં દર્શાવેલ છે, પણ 1s અને 2s ના આલેખ અલગ અલગ જોવા મળે છે, તે તમે જોઈ શકો છો. psi સ્ક્વેર એટલે આ સંભાવનાઓ કરતા આ તમે જો ઘણી બધી મહત્તમ સંભાવનાઓ દર્શાવે છે, એટલે મેક્સિમમ પ્રોબેબિલિટી બતાવે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની વધુ સંભાવના હોય છે. એટલે 1s માટે આલેખ આવો મળે છે. 2s માટે જો આ સંભાવના પહેલા મહત્તમ હોય પછી ઘટીને 0 થાય છે, પછી પાછી મહત્તમ થાય અને પછી 0 થાય છે. એટલે અહીંયા 1s કક્ષક છે, અહીં સંભાવના 0 થઈ પછી 2s કક્ષક શરૂ થઈ અને પાછી સંભાવના 0 થઈ, એટલે 2s કક્ષક અહીંયા પૂરી થઈ ગઈ. આવી સચોટ માહિતી આપે છે psi દ્વારા. એના આધારે તમે જો કક્ષકનો આકાર ગોળ દડા જેવો પણ દેખાય છે. હવે એ નોંધી શકાય કે 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા એટલે નવું કંઈ નહીં, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેન્દ્ર પર સૌથી વધુ એટલે 0 છે, એટલે કેન્દ્ર અંતર વધતું જાય એટલે 0 હોય એટલે કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોનની સંભાવના વધુ છે અને તેનાથી દૂર જતા તે તીવ્ર રૂપે ઘટે. અહીંયા સંભાવના મહત્તમ છે કેન્દ્ર પાસે, પછી તીવ્ર રૂપે ઘટે છે અને ઘટીને 0 થાય છે. એટલે અહીંયા સંભાવના મહત્તમ પછી ઘટીને 0 થઈ જાય છે, એટલે સંભાવના અહીંયા 0 થઈ જાય છે. બીજી તરફ જોઈએ તો 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તીવ્ર રીતે 0 સુધી ઘટે, એ 0 થઈ જાય છે 2s માટે. એટલે 1s માં આલેખ છે. હવે પહેલા સંભાવના મહત્તમ થઈ, અહીં મહત્તમ પછી તીવ્ર રીતે ઘટીને 0 થાય અને પછી વધવાનું શરૂ કરે છે. અહીંયા 0 થઈ જાય પછી પાછું વધવાનું શરૂ કરે છે અને એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી ફરી પાછું ઘટવા લાગે છે અને ફરી પાછું મહત્તમ પહોંચ્યા પછી ઘટવા લાગે છે અને r નું મૂલ્ય આગળ વધતા તે ઘટીને 0 થઈ જાય છે. હવે આ વિસ્તાર જ્યાં એટલે 1s અને 2s વચ્ચેનો વિસ્તાર જ્યાં સંભાવ્ય ઘનતા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઘનતા એટલે સંખ્યા
ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય છે. સંભાવ્યતા ઘનતા psi નું મૂલ્ય 0 થાય તેને નોડલ સપાટી કે નોડ કહે છે. એટલે યાદ રાખજો એ વિસ્તાર કે જ્યાં આ વ્યાખ્યા યાદ રાખવાની છે આ પાઠમાંથી ઘનતા વિધેય શૂન્ય થાય તેને નોડલ સપાટી કે નોડ કહેવાય છે. એટલે કે અહીં 1s અને 2s કક્ષક વચ્ચે એ વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન હોવાની સંભાવ્યતા વિધેય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે એને નોડલ સપાટી કે નોડ કહે છે. સામાન્ય જાણવા મળ્યું ns કક્ષકોને n-1 નોડ હોય છે. ns એટલે કે 1s 2s 3s 4s એને ns કહેવાય. n ની કિંમત 1 2 3 4 5 6 7 8 હોય તેમાં n-1 નોડ હોય એટલે નોડની સંખ્યા મુખ્ય ક્વોન્ટમમાં n ના વધવા સાથે વધે છે. તો નોડનું સૂત્ર છે નોડ કેના માટે s કક્ષક માટે નોડ બરાબર n-1 થાય. તો 1s કક્ષક લો તો એમાં નોડ કેટલા 1s એટલે n બરાબર 1 l0 n ની કિંમત 1 લો તો 1 - 1 0 તો 1s કક્ષકમાં નોડ હોય જ નહીં એટલે કેન્દ્ર અને 1s વચ્ચે એવો કોઈ ખાલી વિસ્તાર જ નથી. એટલે 1s અને કેન્દ્ર વચ્ચે એવો કોઈ ખાલી વિસ્તાર જ નથી કે જે ઇલેક્ટ્રોનની સંભાવના 0 હોય. અહીં સંભાવના મહત્તમ છે એટલે નોડ હોતો નથી. હવે 2s કક્ષક લઈએ તો n બરાબર 2 થશે તો અહીં 2 મૂકી દો એટલે 2 - 1 બરાબર 1 એટલે જો 1s અને 2s વચ્ચે એક ખાલી વિસ્તાર એક નોડ મળે છે. પછી n બરાબર 3 લઈએ 2s કક્ષકમાં નોડની સંખ્યા ખબર પડી. હવે 3s હોય આ 3s કક્ષક હોય તો 1 અને 2 નોડ મળે એટલે 3s માં n બરાબર 3 મૂકો એટલે 3 - 1 એટલે 2 નોડ એટલે કેન્દ્ર અને 3s વચ્ચે બે ખાલી વિસ્તાર હશે કે જે ઇલેક્ટ્રોનની સંભાવના 0 છે. હવે n બરાબર 4 લઈએ 4s લઈએ તો n બરાબર 4 તો 4 - 1 એટલે 3 એટલે ધારો કે અહીંયા ચોથી કક્ષક 4s આવેલી હોય તો 1 2 અને 3 નોડ મળે એટલે આપણો જે મુખ્ય ક્વોન્ટમાંક હોય એના ઉપરથી ડાયરેક્ટ ખબર પડી જાય ns એટલે કે 1s હોય તો એક ઓછું 0 નોડ ns એટલે આ જે કિંમત હોય એના કરતા એક ઓછો નોડ હોય. 2s હોય તો 1 3s હોય તો 2 4s હોય તો 3 5s હોય તો 4 6s હોય તો 5 7s હોય તો 6 8s હોય તો 7 નોડ રચાય. 1s માં નોડ 0 કારણ કે કેન્દ્ર અને 1s વચ્ચે કોઈ એવો ખાલી વિસ્તાર હોતો જ નથી. 2s હોય તો એક નોડ 1s અને 2s વચ્ચેનો ખાલી વિસ્તાર કે જે ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વિધેય ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 થાય એને સંભાવ્ય ઘનતા કહેવાય કે જે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જાય. 3s માં 2 નોડ થાય 4s માં 3 થાય એટલે નોડની વ્યાખ્યા યાદ રાખવાની અને આલેખ બીજું કાંઈ આ ક્વેશ્ચનમાંથી યાદ રાખવાનું નથી. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.